ઘરે જ ઇડલી ઢોસાનું ખીરું બનાવીએ તો ઇડલી ઢોસા ખૂબ જ સરસ બને છે અને ઘરનું બનાવેલું ખીરું ખાવામાં પણ ખૂબ જ હેલ્ધી હોય છે અને ઘરનું બનાવેલું જે પણ ખાવાનું હોય છે તે દિલથી ખવાય છે. તો હા ફ્રેન્ડ્સ, આજે હું તમારા માટે સરસ મજાના ઇડલી ઢોસાનું ખીરું ઘરે કઈ રીતે બનાવું તેની રેસીપી લઈને આવી છું. તો વિડીયોને એન્ડ સુધી જરૂરથી જોજો. તો અહીં મેં 2 વાટકી અડદની દાળ લઈ લીધી છે અને અડદની દાળને આખી રાત સુધી પાણીમાં પલાળી રાખવાની છે. અડદની દાળ ઉપર આ રીતનું થોડું પાણી આવી જાય તેટલું જ પાણી આપણે ઉમેરવાનું છે અને ત્યાર પછી તેની ઉપર આ રીતે કાણાવાળું કોઈ પણ વાસણ ઢાંકી દેવાનું છે. અને અહીં ફ્રેન્ડ્સ મેં 4 વાટકી ચોખા લઈ લીધા છે અને ચોખાને પણ તે જ રીતે પાણીમાં પલાળી રાખવાના છે. તો બીજા દિવસે તમે જોશો તો આ રીતનું ફીણ અડદની દાળ ઉપર આવી જશે. તો તે ફીણને આપણે બધું જ નીકાળી લેવાનું છે. આ જ રીતે હાથથી જ નીકાળતા જવાનું છે જેથી કરી બધું જ ફીણ અડદની દાળનું નીકળી જાય. ત્યાર પછી થોડું થોડું પાણી ઉમેરતા જવાનું છે અને આ રીતે બધું જ ફીણ અડદની દાળમાંથી નીકાળી લેવાનું છે. અને ત્યાર પછી બધું જ ફીણ નીકળી જાય એટલે આપણે ચોખ્ખું પાણી ફરીથી એડ કરી લેવાનું છે અને ચોખ્ખા પાણીથી અડદની દાળને 2 થી 3 વાર સાફ કરી લેવાની છે. આખી રાત જો તમે પલાળવા ન માંગતા હોય તો તમે 6 થી 7 કલાક સુધી પણ પલાળી શકો છો અને તમારે અર્જન્ટમાં ખીરું બનાવવું હોય તો તમારે ગરમ પાણીમાં 3 થી 4 કલાક સુધી અડદની દાળ અને ચોખાને પલાળી રાખવાના. તેનાથી પણ ખીરું ખૂબ જ સરસ બની જાય છે. ઘરે આપણે ખીરું બનાવીએ છીએ તો આથો પણ સરસ આવી જાય છે અને ખીરું એકદમ સ્વાદિષ્ટ પણ હોય છે અને ઘરનું બનાવેલું ખીરું હંમેશા હેલ્ધી જ હોય છે. તો હવે ફ્રેન્ડ્સ, મેં 3 થી 4 પાણીએ અડદની દાળને સરસ મજાની સાફ કરી લીધી છે અને અડદની દાળમાંથી આપણે બધું જ પાણી નિતારી લેવાનું છે. તમે 3 થી 4 પાણીએ અડદની દાળને ધોશો એટલે અડદની દાળમાં જે ચીકાશ રહેલી હોય છે તે બધી જ નીકળી જશે અને સરસ મજાની આપણી અડદની દાળ થઈ જાય છે. જે રીતે આપણે અડદની દાળ ધોઈ છે તે જ રીતે હવે આપણે ચોખાને પણ એ જ રીતે ધોવાના છે. ચોખામાંથી પણ આપણે તે જ રીતે બધું જ પાણી નિતારી લેવાનું છે અને તે જ રીતે આપણે ચોખાને પણ ચોખ્ખું પાણી ઉમેરીને ધોઈ લેવાના છે. ચોખાને આ જ રીતે પાણીમાં સાફ કરી લેવાના છે. ચોખા સાફ કરવામાં આપણને વાર નહીં લાગે. ચોખામાં ફટાફટ બધું જ આ રીતે ચીકાશ નીકળી જાય છે અને આ જ રીતની બધી માટી નીકળી જાય છે. એટલે ફ્રેન્ડ્સ, ચોખાને ફટાફટ આપણે પાણીમાં આ રીતે સાફ કરી લેવાના છે. 2 થી 3 પાણીમાં ચોખાને સરસ મજાના આપણે સાફ કરી લેવાના છે. થોડું પાણી ઉમેરતા જવાનું છે. ત્યાર પછી ફટાફટ તેને આ રીતે સાફ કરી લેવાના છે અને તે પાણી નિતારી લેવાનું છે. ત્યાર પછી બીજું પાણી એડ કરવાનું છે અને બીજું પાણી એડ કરીને ફરીથી ચોખાને સરસ મજાના આપણે સાફ કરી લેવાના છે. અહીં મેં ચોખા જીરા સરસ લીધા છે. જે રેગ્યુલર હું રાઈસમાં બનાવું છું તે જ ચોખા અહીં મેં લીધા છે. તમે કોઈ પણ ચોખા અને અડદની દાળ લઈ શકો છો. તેનાથી પણ ખીરું ખૂબ જ સરસ બને છે. તો હવે ફ્રેન્ડ્સ, આપણા ચોખા પણ સરસ મજાના પાણીમાં સાફ થઈ ગયા છે. તો હવે આપણે આગળની પ્રોસેસ પણ જોઈ લઈએ. તો હવે ચોખા અને અડદની દાળમાંથી મેં બધું જ પાણી નિતારી લીધું છે. હવે ત્યાર પછી મેં આ રીતે મિક્સર બાઉલમાં પહેલાં ચોખા લઈ લીધા છે. ચોખા અહીં મેં 4 થી 5 ચમચા જેટલા લીધા છે. માપસર આપણે ચોખા આ રીતે લેતા જવાનું છે અને ત્યાર પછી દાળ આપણે તેનાથી અડધા ચમચાની ઉમેરી લેવાની છે. એટલે કે આપણે જો 5 ચમચા ચોખા લીધા હોય તો આપણે 2.5 ચમચા જેટલી દાળ લઈ લેવાની. મિક્સર બાઉલમાં આ રીતે માપસર ચોખા અને અડદની દાળ લઈ લેવાના છે. ત્યાર પછી ફ્રેન્ડ્સ, હવે આપણે તેમાં છાશ ઉમેરી લેવાની છે. છાશ અહીં મેં એકદમ જે ખાટી આવે છે તે ઉમેરી લીધી છે. ખાટી છાશ ઉમેરવાથી ખીરું સરસ મજાનું ખટાશવાળું બને છે. અહીં મેં થોડી છાશ ઉમેરી લીધી છે અને ત્યાર પછી થોડું પાણી ઉમેરી લીધું છે. પોણા ભાગ જેટલું આપણે પાણી અને છાશ ઉમેરી લેવાનું છે. ત્યાર પછી મિક્સરનું ઢાંકણું બંધ કરી લેવાનું છે અને સરસ મજાનું ખીરું ક્રશ કરી લેવાનું છે. 2 થી 3 મિનિટ સુધી તમે ક્રશ કરતા જશો એટલે સરસ મજાનું ખીરું આપણું ક્રશ થઈ જાય છે. તમે જોઈ શકો છો. બસ એ જ માપસરથી આપણે ખીરું ક્રશ કરી લેવાનું છે. બહુ જાડું પણ નહીં અને બહુ પતલું પણ નહીં. આ જ માપસરનું આપણે ખીરું રાખી લેવાનું છે. તો ફ્રેન્ડ્સ, આપણું સરસ મજાનું દાળ ચોખાનું ખીરું તૈયાર થઈ ગયું છે.
ઇડલી ઢોસાના ખીરા જોડે મેં ઢોકળા અને હાંડવાનું પણ ખીરું બનાવ્યું છે અને તેનો વિડીયો પણ મારી ચેનલ પર અપલોડ કર્યો છે. તમે તે પણ જોવાનું ના ભૂલતા. અને જો વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કરવાનું